ડીસા પાલિકા દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં પ્લાસ્ટિકની દુકાનમાં તપાસ હાથ ધરાઈ કરાઈ દંડાત્મક કાર્યવાહી। આખરે ડીસા નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ખરી। ડીસા શહેરમાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા જિલ્લાના કેટલાક સમયથી ડીસા શહેરમાં હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલ છે, જેને લઈને ડીસા શહેરની અંદર લોકોમાં પર્યાવરણ બચાવો અભિયાનને લઈ ખૂબ જ ઉત્સવતા અને જાગૃતતા જોવા મળી હતી, પરંતુ 4 दिन की ચાંદની ફિર અંધેરી રાત જોવા માહોલ ડીસા શહેરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં પ્રતિબંધ મુકાયેલું પ્લાસ્ટિકનું આજે પણ વેચાતું થતું હોવાનું બુમરાણ ઉઠવા પામી રહી છે। ત્યારે ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તાર સહિત શાક માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાનું અનેક ફરિયાદોના પગલે આજરોજ ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની કડક સૂચનાના પગલે નગરપાલિકાના સેનિટેશનની ટીમ દ્વારા ડીસાના ગાંધી ચોક વિસ્તાર અને શાક માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિકોની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન અનેક જગ્યા પર પ્રતિબંધ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, સાથે 19,050 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। જ્યારે ડીસા નગરપાલિકા સેનિટેશન કર્મચારી દેવરામભાઈ પરમાર દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરતા તમામ વ્યાપારીઓને કડક સૂચના આપવામાં આવી હવે પછી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરશો તો નગરપાલિકા દ્વારા રોજબરોજ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।